જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. આ વખતે તમારા માટે લઈને આવી છું એક નવીન વાર્તાની શ્રેણી, જેનું નામ છે બિંબુ મદનિયાના પરાક્રમો, જે લખી છે ડૉક્ટર I.K. વીજળીવાળાએ. હા, મને ખબર છે, નામ સાંભળતા જ તમારા મોઢા પર સ્મિત આવી જ ગયું હશે, કારણ કે આ વાર્તાઓ છે જ એટલી સરસ મજાની. તો ચાલો બાળકો, આજથી શરૂ કરીશું તેનો પહેલો ભાગ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા ઘટાડા સાથે વાર્તા સાંભળીએ. પહેલી વાર્તા છે બિંબુનો જન્મદિવસ. બિંબુ, એ બિંબુ, ઉઠ! અરે ઉઠ ને બિંબુ, આજે તારો જન્મદિવસ છે ને, ચાલ ઉઠ જોઈ. બિંબુ મદનિયાની માતાએ એને સૂંઢ વડે ઉઠાડતા કહ્યું, નાઈ માં, સુવા દે ને, હજી તો મને શેરડીના સપના આવે છે. આહાહાહા, શું મીઠી મીઠી શેરડી છે. બિંબુએ તો આળસ મરડતા કહ્યું, ના બેટા ના, જો આજે તારો જન્મદિવસ છે અને એના માટે જ મેં આજે તારો મનપસંદ શીરો બનાવ્યો છે. અને હા, આજે તારે એક સંકલ્પ લેવાનો છે, યાદ છે ને તને? હા, યાદ છે મને. એ જ ને કે હવેથી હું તોડફોડ નહીં કરું, મારાથી કોઈ ધમાલ ના થઈ જાય, મોટી મોટી ભૂલો ના થાય, એ માટે મારે વધારે કાળજી રાખવાની છે. હે ને માં? એ જ ને, બરાબર? હા બેટા, બિલકુલ બરાબર. તું કેટલો હોશિયાર થઈ ગયો છે હવે તો. પણ માં, તે શું કહ્યું? તે મારા માટે મારો મનપસંદ શીરો બનાવે છે. શીરો? ક્યાં છે શીરો? હે, ક્યાં છે શીરો? વાહ, મજા આવી જશે, શીરો ખાવાની મજા આવી જશે. અને પછી તો બાળકો, આ બિંબુએ જોરથી આળસ મરડી અને ઝડપથી ઊભો થવા ગયો, અને એ સાથે જ દુડુમ એ ગલોટિયું ખાઈ ગયો. એ ભૂલી ગયો હતો કે આગલી રાતે એ પોતે એક ઊંચા પથ્થર પર ચડીને સૂતો હતો, એટલે એ તો ગલોટિયું ખાઈને સીધો જ એના માટે ખાસ બનાવેલો શેરડી, કેળા અને ટેટાનો શીરો હતો એમાં જઈને પડ્યો, ધડામ કરતો. મસ્ત મજાનો સજાઈને મૂકેલો શીરો તો કચરાઈને અડધો જમીન પર અને અડધો બિંબુના શરીર પર લીંપાઈ ગયો. ત્યાં માએ જોયું તો માં બોલી, બિંબુ, તને વાગ્યું તો નથી ને દીકરા? તને ક્યાંય વાગ્યું નહીં ને? ના માં ના, હું તો પથ્થર જેવો કઠણ છું, કઠણ. મને નથી વાગ્યું, આ જમીનને વાગ્યું હશે. આવી ખોટી બડાસ મારતા બિંબુ બોલ્યો. પરંતુ આ બિંબુને ખોડંગાતી ચાલે ચાલતો જોઈને માં બધું સમજી ગઈ કે આ બિંબુભાઈનું ઢીંઢું ભાગી ગયું છે. પણ માં પણ કંઈ બોલી નહીં. પછી તો ધીમે બિંબુ બહાર ગયો, વડલાની ડાળખીનું દાંતણ કરીને ઝડપથી આવીને શીરો ઝાપટવા બેસી ગયો. એની માતાનું જ્યારે ધ્યાન પડ્યું એટલે એ જોરથી બોલી, અરે બિંબુ, આ શીરો તો તારા બધા ભાઈબંધ આવે ત્યારે ખાવાનો હતો, આ તે શું કર્યું? હવે શું કરશું બેટા? આ સાંભળી બિંબુએ તો ખાવાની ઝડપ જરાય ઘટાડ્યા વિના જ કહ્યું, એમાં શું માં, આપણે નવો શીરો બનાવી લઈશું અથવા તો બનાવડાવી લઈશું. પણ બેટા, તું હમણાં થોડુંક ખમી જા, તો આપણે થોડોક જ શીરો નવો બનાવવો પડે. આ સાંભળી બિંબુએ માની સામું જોયું, પછી જોરથી હસી પડતા બોલ્યો, નહીં માં,
હવે મને આટલો જ શીરો વધ્યો છે એ બસ ખાઈ જ જવા દે. હવે તો મારાથી જરાય ખમી શકાય એમ નથી. અને એટલું કહીને થોડી જ વારમાં બીંબુ બધો શીરો ઝાપટી ગયો. ફટફટ 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 ફટફટ. અને પછી પોતાના મસ્ત મજાના પેટ પર સૂંઢ ફેરવીને મોટો ઓડકાર ખાઈને બોલ્યો, ચાલ માં, હવે તું બીજો શીરો બનાવી લેજે, કાં તો બનાવડાવી લેજે. આ જોઈ માંથી હસી પડાયું અને પછી બોલી, તું તળાવે જઈને નાહતો આવ, હું શીરો બનાવી લઈશ. ભલે માં, કહીને બીંબુ તો દડ ધમ 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 કરતો ચાલતો ચાલતો તળાવ તરફ જવા લાગ્યો. અને ચાલતા ચાલતા આ બીંબુ તો ગાતો હતો. શું ગાતો હતો ખબર છે? હું છું બીંબુ નાનો હાથી, મારી સૂંઢ છે મારી સાથી, મારી ઝીણી ઝીણી આંખો, મારા પગમાં જાણે પાંખો, હું તો ગાઉં મજાના ગીત, મને પાણી સાથે છે પ્રીત, વટકું વાંદર મારો સાથી, હું છું બીંબુ નાનો હાથી, હું છું બીંબુ નાનો હાથી, દમ દમાદમ દમ 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 દમાદમ. આમ ગાતો ગાતો એ તો તળાવે પહોંચ્યો. ત્યારે ત્યાં કોઈ જ નહોતું. બીંબુએ તળાવની પાળ પર ચડી ને તળાવના પાણીમાં જોરદાર ભૂસકો માર્યો. જેવો ભૂસકો માર્યો ત્યાં તો ક્યાંકથી અવાજ આવ્યો, એ બીંબુડા, જોઈને તો ધુબાકો મારતો હોય તો, અરે મારી પીઠ તોડી નાખી, ઓ બાપ રે. આવું કહેતા કહેતા એક મોટો કાચબો માંડ માંડ કાંઠા સુધી આવીને ફરી બોલ્યો, અરે હું તારી નીચે કચડાઈ જાત. આ તો સારું છે કે મારી આ પીઠ પરની ઢાલ મજબૂત છે, નહીતર મારા તો 100 વર્ષ, અરે ના 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 300 વર્ષ આજે જ પૂરા થઈ જાત. સોરી કાચબા કાકા, પણ તમે એટલા ઊંડા પાણીમાં સંતાયા હતા શું કામ? અરે ભાઈ, હું મારો ખોરાક શોધવા ડૂબકી મારી રહ્યો હતો. અરે કાચબા કાકા, તમને તો હું કહેતા ભૂલી જ ગયો કે આજે મારો જન્મદિવસ છે. તમે આજે સાંજે મારા ઘરે જન્મદિવસની ઉજવણીમાં જરૂરથી આવજો હો. એમ? તો હું આવ્યો જ સમજ. મને તો કોઈની ઉજવણીમાં જવાનું બહુ જ ગમે હો. હું સાંજે પહોંચી જઈશ. તું મને બોલાવવા કોઈને મોકલવાની ચિંતા ન કરતો હો. હું આવી જ જઈશ મારી મેળે. આટલું કહીને કાચબો તો ધીમે ધીમે પીઠ હલાવતો ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. બીંબુ કોઈને વાગે નહીં એનું ધ્યાન રાખીને નાહવા લાગ્યો. આમે એણે આ દિવસે કોઈ જ પ્રકારનું તોફાન ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું હતું ને, એ એને બરાબર યાદ હતું. ત્યાં એ જ વખતે પોતાની સૂંઢમાં પાણી ભરીને પોતાની પીઠ પર ફુવારો છોડવા જતાં એની સૂંઢમાં દેડકાનું બચ્ચું આવી ગયું. એનાથી એને મોટી મોટી ચીંગા હાંકી હાંકી, અને એ સાથે જ દેડકાનું બચ્ચું ઉડીને ઉપર ઝૂકેલી ડાળ પર રહેલા કાગડાના માળામાં બફાંગ કરતું પડ્યું. કાગડો અને કાગડી એ બચ્ચાને જોઈને નવાઈ પામી ગયા. એ લોકો એને ભોજન બનાવી દે એ પહેલાં જ નીચેથી બીંબુએ બૂમ પાડી, અરે કાગડા કાકા, અરે કાગડી કાકી, એને ખાઈ ના જતા, એ મારી ભૂલથી ત્યાં આવી પડ્યું છે. અને હા, હું તમને આમંત્રણ આપતા ભૂલી ગયો કે આજે મારો જન્મદિવસ છે અને મારા ઘરે મોટી ઉજાણી રાખી છે. તમારે બધાએ આવવાનું છે, આવશો ને? આટલું સાંભળી કાગડા કાકાએ પૂછ્યું, એટલે બીંબુ, અમારે 2 જણને આવવાનું છે કે બધા જ કાગડાએ આવવાનું છે? ક્ર ક્ર ક્ર
ક્રો. હા હા, બધાએ એટલે બધા જ કાગડાએ, બધા જ આવજો. કાગડો અને કાગડી તો ખુશીના માર્યા દેડકાના બચ્ચાને છોડીને બીજા બધાય કાગડાને જાણ કરવા ઉડી ગયા. ફર 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 ફર. જંગલમાં આ કાગડાઓને બહુ ઓછા પ્રાણી ને પંખીઓ ઉજવણીમાં બોલાવતા હતા. એટલે બિંબુનું આમંત્રણ મળતા જ એ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. દેડકાનું બચ્ચું બિંબુનો આભાર માનવા એની પાસે આવ્યું અને એ કાંઈ બોલે એ પહેલાં તો એને જોઈને બિંબુએ જ કહ્યું, એ ભાઈબંધ, તને તો હું કહેતા ભૂલી જ ગયો કે આજે મારા ઘરે ઉજવણી છે. તારે અને આ તળાવમાં રહેતા તારા બધા સગાવાલાને સાંજે મારા ઘરે આવવાનું છે. જોજો ભૂલતા નહીં. દેડકાનું બચ્ચું પણ આ સાંભળીને ખુશ થઈ ગયું. બિંબુનો આભાર માનવાને બદલે એ પોતાના સગાવાલાને જાણ કરવા ટ્રઉ 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 કરતું ભાગી ગયું. બિંબુએ પછી તો બીજી ડૂબકી મારી અને તરવા લાગ્યો. એ જ વખતે કાંઈક કોલાહલ એના કાને પડ્યો અને એણે પાણીમાંથી ટૂ કરીને મોં બહાર કાઢ્યું અને જોયું તો હરણનું એક મોટું ઝુંડ પાણી પીવા માટે આવ્યું હતું. બિંબુએ એમને પણ આમંત્રણ આપી દીધું. એ પછી તો બપોર સુધી ધરાઈને ત્યાં નહાયો, ખૂબ પાણી ઉડાડ્યું અને કાંઠા પરની રેતી પર ખૂબ કહેતા ખૂબ આળોટ્યો. એ પછી એ ઘરે જવા નીકળ્યો. રસ્તામાં જે કોઈ મળ્યું એ બધાને એણે ઉજવણીમાં આવવાનું આમંત્રણ આપી દીધું. આમ જોઈએ ને બાળકો, તો એણે લગભગ આખા જંગલને આમંત્રણ આપી દીધું હતું. એટલે સુધી કે વાઘ, સિંહ અને ગેંડાને પણ કહી દીધું હતું કે મારા જન્મદિવસની ઉજવણીમાં જરૂરથી આવજો. આમ કરતાં કરતાં એ તો ઘરે પહોંચ્યો. ત્યારે એની માએ બીજો શીરો બનાવી દીધો હતો અને એના પિતા લાલ પીળા પત્તા લગાવીને બધું જ ઘર શણગારી રહ્યા હતા. બિંબુને જોતાં જ એ બંને રાજી થઈને બોલ્યા, બેટા, તારા કેટલા ભાઈબંધોને બોલાવવાના છે એ તું કહી દે અને આટલો શીરો પૂરો થઈ રહેશે ને? બિંબુએ થોડીવાર માતા પિતા સામે અને થોડીવાર શીરા સામે જોયું. પછી કરતા હસી પડ્યો અને બોલ્યો, આટલો શીરો તો હું એકલો ખાઈ જઈશ અને હું તો જંગલમાં બધાને આમંત્રણ આપી આવ્યો છું. આજે સાંજે બધા જ પ્રાણીઓ અને પંખીઓ આપણા ત્યાં ઉજવણીની મજા માણવા આવશે. આજે તો આપણા ઘર સામેનું આ આખું એ મેદાન છે ને, એ નાનું પડવાનું છે, નાનું. બોલો. હા સાંભળી માતા પિતા શું બોલે એ બંને તો ગભરાઈ ગયા. માએ બધા કામ પડતા મૂકીને એની પાસે આવી ને બિંબુના માથા પર પ્રેમથી સૂંઢ ફેરવતા ફેરવતા કહ્યું, બિંબુ, તું મશ્કરી કરે છે ને બેટા? તે સાચી સાચ બધાને આમંત્રણ નથી આપ્યું ને? હે દીકરા, કહેને મને. નામાં ના, હું મશ્કરી નથી કરતો. મેં ખરેખર બધાને આમંત્રણ આપી દીધું છે. ના ના દીકરા, તું એવું કરે એવો તો નથી. આખા જંગલના બધા જ પ્રાણીઓ અને પંખીઓને આપણે કઈ રીતે ખવડાવી શકીએ? એ તું સમજી શકે એવડો મોટો તો હવે થઈ જ ગયો છે. અરે 4 વર્ષે હાથીનું મદન્યું ઘણું બધું શીખી જ જાય છે. બરાબર ને મારા દીકરા? કહી દે ને કે તે આખા જંગલને જમવા નથી બોલાવ્યું. કહી દે એટલે તારી માને અને તારા પિતાજીને શાંતિ થઈ જાય. ના માં, ના પિતાજી, મેં ખરેખર બધાને કહી દીધું છે. બિંબુએ તો હવે રોવા માંડ્યું. હવે શું થશે? બધા હમણાં આવતા જ હશે. આ શીરાથી એમનું પેટ ભરાઈ જશે કે નહીં ભરાય? ન જ ભરાય ને બેટા. હવે તો આપણે જ અહીંથી ક્યાંક ભાગી જઈએ. એ જ એક ઉપાય મને દેખાય છે.
માએ કહ્યું. પણ માં, એ લોકો તો આવશે જ ને, અને એમને આપણે કાંઈક તો ખવડાવવું પડશે ને. અરે દીકરા, તને એ નથી સમજાતું, પરંતુ એ બધાને આપણે કઈ રીતે જમાડશું? આટલા બધાને ખવડાવી શકાય એટલો સામાન તો આપણી પાસે પણ નથી. હવે શું કરીશું? એના પિતાએ ચિંતાથી ભરેલા અવાજમાં કહ્યું. તો એક કામ કરો, હું જરાક ઊંઘી લઉં. ખૂબ નાહવાથી મને ખૂબ થાક લાગ્યો છે માં. હું ઉઠું પછી આપણે કંઈક રસ્તો કાઢીશું. એટલું કહીને બિંબુ તો પેલો જે શીરો હતો ને એની ઉપર જે કેળું મૂક્યું હતું એ ખાઈને ત્યાં જ લાંબો થઈને સૂઈ ગયો. એના માતા પિતા તો સાંજની ચિંતામાં માથા ઉપર સૂંઢ મૂકીને બેસી ગયા. એટલી વારમાં તો બિંબુના નસકોરા બોલવા લાગ્યા. પણ બાળકો, હવે શું થશે? શું બધા પ્રાણીઓને આ બિંબુના માતા પિતા ઉજવણીમાં સરસ મજાનું જમાડી શકશે કે નહીં? બિંબુના જન્મદિવસની ઉજવણી થશે કે નહીં? એ આપણે આવતી વાર્તામાં જાણીશું. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. આંબાનો તો ભાઈ છે, જેના જાંબુ જેવા ફળ છે. પાનના તો તોરણ થાય. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.